દિલ્હી થી રાત્રે 23:50 એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે 23:50 વાગે ઉપડેલું એક વિમાન છે એ 8 કલાક પછી લંડનમાં ઉતરે છે. તો તમારે ત્યાં કેટલા વાગ્યા છે ને એ ગોતવાનું. ઘણા છોકરા આમાં જ ભૂલ કરે. ત્યાં કેટલા લંડનમાં કેટલા વાગ્યા હશે ત્યારે એ આપણે જોવાનું છે. ઓપ્શન આપેલા છે કેવી રીતે ગણસી જો. હવે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ આપ્યો છે કેટલો આપણને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ 23:50 એટલે શું થાય 23:50 ઘડિયાળ જોતા બધાને આવડતી હશે ને 23:50 એટલે શું તો કે 11:50 23 એટલે 11 બરાબર. આ 11:50 છે શું છે તો કે ઉપડે છે વિમાન એ 8 કલાક પછી લંડનમાં પહોંચે છે. એટલે આમાં 8 કલાક પ્લસ કરવાની 11:50 માં આપણે 8 પ્લસ કરી બરાબર 8 કલાક પ્લસ એટલે કેટલા સવારના 7:50 થાય. સવારના 7:50 વાગે પહોંચે છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે. પણ આ તો ઇન્ડિયાનો ટાઈમ છે. ઘણા 7:50 ક્લિક કરીને હાઈલા આવશે ખોટું પડશે. આ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે. આપણે શોધવાનું છે કે લંડનમાં કેટલા વાગ્યા છે કેમ કે વિમાન તો અહીંયા ઉતરે છે ને લંડન. તો લંડનમાં કેટલા વાગ્યા હશે. હવે એક વાત યાદ રાખવાની ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે બરાબર એ લંડનના ટાઈમ કરતા 5.5 કલાક આગળ છે. કેટલું 5.5 કલાક. એટલે આપણે શું ગોતવાનું લંડનનો ટાઈમ એના કરતા 5.5 કલાક પાછળ હશે. એટલે આમાંથી 5.5 કલાક બાદ કરી નાખવાનું. 7:50 માંથી 5.5 કલાક બાદ કરશો એટલે 2:20 એટલે લંડનમાં કેટલા વાગ્યા હશે ત્યારે તો કે 2:20. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. એટલે આવા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમના દાખલા ખાસ જોઈ લેજો. થેન્ક યુ.